નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। એમએસ યુનિવર્સિટીના નાટ્યકલા વિભાગ દ્વારા ચંચી મહેતાના જીવન પર આધારિત નાટ્ય અલકમલકની ચીજ ચંચીનું મંચન કરાયું। વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના નાટ્યકલા વિભાગ દ્વારા ગુજરાતી રંગભૂમિમાં આદ્યપુરુષ અને સમર્થ સાહિત્યકાર ચંદ્રવદનજી મહેતાના સૌશતાબ્દી પ્રસંગ નિમિત્તે એક વિશેષ નાટ્ય પ્રસ્તુતિ અલકમલકની ચીજ ચંચી તૈયાર કરવામાં આવ્યું છે। આ નાટક ચંચીના બહુઆયામી વ્યક્તિત્વ અને તેમના જીવનના સંઘર્ષોને રંગમંચ પર જીવંત કરવાનો એક સતુત્ય પ્રયાસ છે। 40 મિનિટની આ નાટ્ય પ્રસ્તુતિનો પ્રારંભ ચંચીના પ્રખ્યાત નાટક હોલિકાની શૈલીમાં રંગલો રંગલીના સંવાદોથી થાય છે। નાટકમાં ચંચીના આકાશવાણીના સંસ્મરણો, તેની આશુશક્તિ અને તેમના અંગત જીવનની ઉદારતાના પ્રસંગોને અત્યંત સંવેદનશીલતાથી વણી લેવામાં આવ્યા છે। ખાસ કરીને બ્રિટિશ શાસન સામેની તેમની નિડરતા અને ધારાસભા નાટક પરના પ્રતિબંધના કિસ્સાઓ આ પ્રસ્તુતિનું મુખ્ય આકર્ષણ છે। નાટ્યમાં ચંચી જ્યોતિન્દ્ર દવે અને બાદરાયણ સાથે આકાશવાણીમાં પ્રસ્તુતિ આપવા જાય છે અને સ્ક્રિપ્ટ ભૂલી જવા છતાં પોતાની આશુશક્તિથી સ્ટેશન ડાયરેક્ટર બુખારી સાહેબને પ્રભાવિત કરી આકાશવાણીમાં જોડાય છે। તે પ્રસંગને અત્યંત રોચક રીતે રજૂ કરાયો છે। ચંચીના જીવનનો સૌથી મર્મસ્પર્શી પ્રસંગ તેમના પત્ની વિલાસ અને માણેક ગાંધીના સંબંધોનો સ્વીકાર અને પત્નીને સન્માનપૂર્વક મુક્તિ આપવા માટે પોતાની પર આરોપ લેવાની તેમની ઉદારતા, જે પાછળથી આણલદે નાટકનું પ્રેરણાસ્ત્રોત બની, તેને અત્યંત સંવેદનશીલતાની આલેખમાં આવી છે। બ્રિટિશ સરકારની વિરુદ્ધની પ્રવૃત્તિઓ અને ધારાસભા નાટક પર મુકાયેલા પ્રતિબંધના કિસ્સા દ્વારા ચંચીની નિડરતા અને તેમના કટાક્ષમય બંધારણવાદને ભાણાભાઈના મૃત્યુ પ્રસંગે દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। આ નાટકના દિગ્દર્શક અને એસો પ્રોફેસર રાકેશ મોદીએ જણાવ્યું હતું કે આ પ્રસ્તુતિમાં અમે ચંચીના બહુઆયામી વ્યક્તિત્વને નાટ્યાંજલિ આપવા માટે પરંપરાગત અને આધુનિક નાટ્ય શૈલીનો સમન્વય કર્યો છે। પ્રેક્ષકોને આ નાટક દ્વારા માત્ર એક સાહિત્યકારના જીવનની ઝલક જ નહીં, પરંતુ એક ક્રાંતિકારી રંગકર્મીના અંતરતમ સંઘર્ષોને તેમની નિરંતર વહેતી સર્જનધારાનો અનુભવ થશે। વિભાગના એસોસિએટ પ્રોફેસર અને અધ્યક્ષ શ્રી દર્શન પુરોહિતે જણાવ્યું હતું કે ચંચી માત્ર લેખક ન હતા, પણ પોતે એક જીવંત રંગમંચ હતા। આ નાટક દ્વારા નવી પેઢીને તેમના જીવનની ફિલસૂફી સમજવાનો અવસર મળશે। ફેકલ્ટી ડીએન શ્રી અજય અષ્ટપુત્રએ આ પ્રાયોગિક નાટક દ્વારા વિદ્યાર્થીઓને મળતી પ્રેરણા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, હું અધ્યક્ષ નાટ્ય વિભાગ પ્રોફેસર દર્શન પુરોહિત। આજે 6 એપ્રિલ 2026 એટલે કે પ્રોફેસર ચંદ્રવદન ચીમનલાલ મહેતાને આજના દિવસે એમની વર્ષગાંઠ અને 125 વર્ષ એ પૂરા કરે છે। 125 વર્ષના ચંચી એ આજે પણ એટલા જ સાર્થક છે, એક નાટ્યકાર તરીકે, સાહિત્યકાર તરીકે અને નાટ્યવિદ તો ખરા જ। તો આજે નાટ્ય વિભાગ, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા એક સુંદર નાટકનું આયોજન કરવામાં આવ્યું, જેનું નામ છે અલકમલકની ચીજ ચંચી, જેનું લેખન ડૉક્ટર પ્રોફેસર મહેશ ચંપકલાલ અને ડૉક્ટર આશીષ કેતકર દ્વારા થયું અને એનું દિગ્દર્શન પ્રોફેસર રાકેશ મોદી દ્વારા કરવામાં આવ્યું। એ સુંદર નાટકની ભજવણી નાટ્ય વિભાગના વિદ્યાર્થીઓએ કરી અને ચંચીને આજે આપણે 125 વર્ષે યાદ કર્યા, એમને ઉજવ્યા। તો એ અનેરો આનંદ છે નાટ્ય વિભાગ માટે, ફેકલ્ટી માટે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માટે। આ જ નાટકનું મંચન હવે પછી આજે જ સાંજે ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઓડિટોરિયમમાં સાંજના 5:30 વાગે થવાનું છે। તો હું આપ સૌને નાટ્ય વિભાગ દ્વારા આમંત્રણ આપું છું અને અમદાવાદ વાસીઓને કહેવા માંગુ છું કે આપ જ્યાં હો અમદાવાદમાં, જો સાંજે આપ 5:30 વાગે વિશ્વકોશ પર આવી શકો તો ચોક્કસ આ નાટકને માણો, એવી આપ સૌને હાર્દિક નિમંત્રણ હું પાઠવું છું નાટ્ય વિભાગ તરફથી। આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી પ્રોફેસર ચંચી મહેતાને વંદન કરીને હું વિરમું છું। નમસ્તે।